આગામી 7 મેના રોજ ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાવાની છે ત્યારે ગોધરા વિધાનસભા મતદાર વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ મતદાનના દિવસે ચૂંટણી ફરજની કામગીરી અને બંદોબસ્તમાં રોકાયેલા હોવાથી તેઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચની જોગવાઈ મુજબ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજરોજ ગોધરાના ગદકપુર સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે લોકસભા ચૂંટણીમાં ફરજ બજાવનાર કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ગોધરા વિધાનસભામાં 2700 જેટલા કર્મચારીઓ મતદાન કરશે। લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત 126 ગોધરા વિધાનસભા મત વિભાગની અંદર અત્યારે ફેસિલિટેશન સેન્ટર ઉપર મતદાન ચાલી રહ્યું છે। ફેસિલિટેશન સેન્ટર 29, 30 અને 1 મે એમ કરીને 3 દિવસ દરમિયાન છે, જેની અંદર અમે જેટલા પણ ઇલેક્શન ડ્યુટી ઉપર જે ઇલેક્શન ડ્યુટીના છે કર્મચારીઓ એમનું અહીંયા વોટિંગ કરાવી રહ્યા છે। આ 3 દિવસની અંદર 2700 જેટલા કર્મચારીઓનું ફેસિલિટેશન સેન્ટર પર વોટિંગ થશે। ગઈકાલે જે પ્રિસાઇડિંગ ઓફિસર અને અસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને SRPFનું વોટિંગ થયું અને આજે પોલીસ, GRD અને હોમગાર્ડ્સનું વોટિંગ ચાલી રહ્યું છે અને ફિમેલ પોલિંગ ઓફિસરનું વોટિંગ થઈ રહ્યું છે। આવતીકાલે પણ પોલીસ, GRD, હોમગાર્ડની સાથે સાથે RO ઓફિસ, ARO ઓફિસ અને જિલ્લા વહીવટી તંત્રના એ દરેક કર્મચારી અધિકારીઓ કે જે ઇલેક્શન ડ્યુટી પર છે અને એમનું વોટિંગ થશે। તો આ પ્રક્રિયા દરમિયાન 3 દિવસની અંદર અંદાજે 2700 જેટલા કર્મચારીઓનું આ ફેસિલિટેશન સેન્ટર ઉપર વોટિંગ થશે।